પાદરા તાલુકાના ગામેઠા ગામે સિકોતર માતાજી મંદિર તથા વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 11 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવમાં સંતો, મહંતો સહિત હેતલ ચોકસી નો જે પરિવાર છે, જે મુખ્ય દાતા છે, તેઓ ખાસ હાજર રહ્યા હતા। સાથે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત અગ્રણીઓએ પણ હાજરી આપી હતી। પાદરાના જે પૂર્વ ધારાસભ્ય છે જસપાલસિંહ પઢિયાર સહિતના આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ તથા હેતલભાઈ ચોકસીના પુત્ર હેરી, તેમાં પત્ની ચાંદની ચોકસી, હેતલભાઈ ચોકસીના પત્ની હિના ચોકસી વિશેષ અમેરિકાથી પધાર્યા હતા અને સમગ્ર સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્નોત્સવના આયોજનમાં મુખ્ય યજમાન દાતા રહ્યા। આ પ્રસંગ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂજ્ય શ્રી વિજ્ઞાનંદ મહારાજે આશીર્વાદ આપ્યા। વડતાલ તાબાના સાળંગપુર હનુમાન મંદિરના કોઠારી સ્વામી મહારાજ પધાર્યા હતા અને સૌ નવયુગલોને આશીર્વાદ આપ્યા। આ પ્રસંગમાં 5000થી વધુ લોકોએ ભાગ લીધો હતો। પ્રાસંગિક પ્રવચન સાથે સૌને આશીર્વચન આપ્યા હતા। સિકોતેર માતા ગામેઠા ગામે સિકોતેર માતાના મંદિરે હેતલભાઈ ચોકસી પરિવારના સંકલ્પ દ્વારા ઘનશ્યામભાઈ ભગતની પ્રેરણાથી ભવ્ય અને દિવ્ય વાતાવરણમાં 11 દીકરીઓના પાણી ગ્રહણનો કાર્યક્રમ આજે અહીંયા સંપન્ન થયો છે। હજારોની સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી, પાદરા તાલુકામાંથી આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે ભાઈઓ બહેનો પધાર્યા હતા। ગામેઠા સિકોતેર માતા મંદિર અને વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડના સંયુક્ત ઉપક્રમે આ પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। એ પૂર્ણપણે સફળ થયું છે અને હેતલભાઈ ચોકસી પરિવાર અને તેમના દીકરા હેરીભાઈના સંકલ્પથી આ 11 દીકરીઓના કન્યાદાનનો શુભ પ્રસંગ અતિ સુંદર વાતાવરણમાં શ્રેષ્ઠ રીતે સંપન્ન થયો છે। એ માટે માતાજીની કૃપા હતી, હેતલભાઈ ચોકસીના પરિવારનો એ અનુગ્રહ હતો અને સમગ્ર તાલુકાના સૌ ભાઈઓ બહેનોના પણ શુભાશીષ અને સહયોગમાં સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે। એ માટે માતાજીના ખૂબ ખૂબ ધન્યવાદ। હેતલભાઈ પરિવારનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને માતાજીના શુભાશીષ।